ગિરનારની ગોદમાં વસેલું જૂનાગઢ એ ગુજરાતનું સૌથી ઐતિહાસિક અને પૌરાણિક શહેર છે. મૌર્ય સામ્રાજ્યના અશોકના શિલાલેખથી માંડીને ચુડાસમા વંશના ખેંગારની પ્રેમકથા અને 1947ની આરજી હકુમત સુધીનો આ ગઢનો ઇતિહાસ અદ્ભુત અને રોમાંચક છે. જૂનાગઢની મુખ્ય ઐતિહાસિક અને લોકપ્રિય કહાનીઓ. 1. સમ્રાટ અશોકનો શિલાલેખ. જૂનાગઢમાં ગિરનાર જતા રસ્તામાં સમ્રાટ અશોકના 14 શિલાલેખો આવેલા છે. આ ઈસપૂર્વે 250ના છે, જેમાં બૌદ્ધ ધર્મ અને શાંતિના સંદેશા કોતરેલા છે. 2. ઉપરકોટનો કિલ્લો અને ખેંગાર. ગિરનારની તળેટીમાં આવેલો ઉપરકોટનો કિલ્લો અતિ પ્રાચીન છે. અહીં ખેંગાર અને રાણક દેવીની પ્રેમકથા તેમજ રાખેંગારની વાવ અને અડીકડી વાવની રોચક દંતકથાઓ જોડાયેલી છે. 3. નરસિંહ મહેતા અને દામોદર કુંડ. આદિકવિ નરસિંહ મહેતાની કર્મભૂમિ જૂનાગઢ રહી છે. આજે પણ દામોદર કુંડ અને ભક્ત કવિનું ચોરીવાળું ઘર ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર છે. 4. 1947નું આરજી હકુમત આંદોલન. આઝાદી સમયે જૂનાગઢના નવાબે પાકિસ્તાન સાથે જોડાણ કર્યું હતું, ત્યારે જૂનાગઢની પ્રજાએ આરજી હકુમતની સ્થાપના કરી હતી. ત્યારબાદ 9 નવેમ્બર 1947ના રોજ જૂનાગઢ આઝાદ થયું અને ભારત સંઘમાં ભળ્યું હતું. અને 5. ગરવો ગિરનાર. જૂનાગઢની ઓળખ સમાન ગિરનાર પર્વત પર અંબાજી માતાનું મંદિર, જૈન દેરાસરો અને ભવનાથનો મેળો દેશભરમાં પ્રખ્યાત છે. જૂનાગઢનો ઇતિહાસ તથા સંસ્કૃતિ વિશે વધુ જાણવા માટે તમે પર વિસ્તૃત માહિતી વાંચી શકો છો. જો તમને આ કહાનીઓમાં રસ હોય તો શું તમે ખેંગાર અને રાણક દેવીની ઐતિહાસિક વાર્તા વિશે વધુ જાણવા માંગો છો કે પછી નરસિંહ મહેતાના ભક્તિ પ્રસંગો વિશે? સૌરાષ્ટ્રના મધ્યમાં આવેલું જૂનાગઢ એ ભારતનું એક અતિ પ્રાચીન અને ઐતિહાસિક શહેર છે, જેનો ઇતિહાસ મૌર્યકાળથી લઈને નવાબી શાસન સુધી ફેલાયેલો છે. ગિરનાર પર્વતની તળેટીમાં વસેલું આ શહેર તેના સ્થાપત્ય, ધાર્મિક વારસા અને 18 જેટલા પ્રાચીન નામો જેમ કે ગિરિનગર માટે જાણીતું છે. જૂનાગઢના ઇતિહાસના મુખ્ય સીમાચિહ્નો નીચે મુજબ છે. 1. પ્રાચીન અને મૌર્યકાળ. સ્થાપના. ઈસપૂર્વે 319માં ચંદ્રગુપ્ત મૌર્યએ ઉપરકોટના કિલ્લાનું નિર્માણ કરાવ્યું હતું. અશોકના શિલાલેખો. સમ્રાટ અશોકના 14 શિલાલેખો અહીં ગિરનારની તળેટીમાં આવેલા છે, જે બ્રાહ્મી લિપિમાં છે અને મૌર્ય સામ્રાજ્યના ઉત્કૃષ્ટ ઇતિહાસની સાક્ષી પૂરે છે. 2. મધ્યકાલીન ઇતિહાસ. વિવિધ શાસનો. મૌર્ય સામ્રાજ્ય બાદ આ પ્રદેશ પર મૈત્રક, સોલંકી અને ચાવડા વંશનું શાસન રહ્યું. જૂનાગઢના ઇતિહાસમાં ખેંગાર અને માંડલિક જેવા ચુડાસમા રાજપૂતોનું શાસન સુવર્ણકાળ સમાન ગણાય છે.